અત્યારે બોલાવવાનું કારણ? અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ, આ જાણો સત્તા પણ ઇન્દ્રને પૂછો છો તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. અરે તપોંદ્ર પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તોય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે મૃત્યુ લોકનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર અરે પોપડીના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવ્યો છે. તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવાની ઈચ્છા છે? આ વિશે જાણતા હોય તો મને જલ્દી ઉપાય બતાવો, નહીંતર મને આજ્ઞા આપો તો સિંહોરી તલવારથી રચના ધરતી મસ્તક જુદા કરો અને આપણા શરણોમાં ધરી દાવ. અરે નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રસન ડોલે છે તેમ મારું વૈકુંઠપુરી પણ ડોલે છે. અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ, તો આ વિશે કોણ જાણે છે? આ વિશે જાણે શિવ શંકર. અરે કૈલાસપતિ શિવ શંકર ને તપોંદર અત્યારે બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આવ્યા તો પવન મોજાળે, આવ્યા તો પવન મોજાળે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. અરે દેવ વિષ્ણુ શા માટે બોલાવ્યા છો? શું દેવ બ્રહ્મા અમારા કામ પડ્યા? શું દેવ ઇન્દ્ર કામ પડ્યા છે? શું દેવેન્દ્ર અમારા કામ પડ્યા? અરે કૈલાસપતિ શિવ શંકર, આહા, આપ તો દેવનો દેવ મહાદેવ જાણો છતાં પણ ઇન્દ્રને પૂછો છો તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. અરે તપોંદ્ર પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે મૃત્યુ લોકનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર અરે પોપડીના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવાની ઈચ્છા છે? આ વિશે જાણતા હોય તો જલ્દી મને ઉપાય બતાવો, નહીંતર મને આજ્ઞા આપો તો સિંહોરી તલવારથી તેના ધડથી મસ્તક જુદા કરો અને આપણા શરણોમાં ધરી દાવ. અરે નાના દેવેન્દ્ર, એટલા બધા ક્રોધવાન થાવમાં એ તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. શેર માટીને કારણે આવ્યો. હમણાં એને સપના આપી અને હું શાંત કરું છું. અરે કૈલાસપતિ શિવ શંકર, જો આજે તમારો લાડીલો અને પ્રેમી ભક્ત હોય તો તમે સપના આપી તેને શાંત કરો. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ તો દેવોનો દેવ ભોળાનાથ કહેવાય. ચાલો ત્રણેય દેવતા આપણે એને પહેલા નમન કરીએ. અરે શંકર ભાઈ, આ નીકળ્યા બાધે આનું કાંક સમાધાન કરો, નકર અમારે આ જગા સોડવી દો. હાય જ્યાં જઈ ત્યાં સિપરા વાળી ક્યાંય ટકવા દેતા ને. લે આવો પાર્વતી બેન. મોઢામાં ગળી જતા. હે સોટે શિવજી, આ સોટે રામ, સોટે રામ, આ સોટો સમેરો મદન ગોપાલ. સોટે ગલિયા में सोटे राम, सोटे राम, छोटो से हमरो मदन गोपाल. जहाँ खावे शिवजी, जहाँ खावे राम, जहाँ खावे मेरो मदन गोपाल. पूरा खावे शिवजी, लाडू खावे राम, लाडू खावे राम. मीठो मीठो माखन खावे मदन गोपाल.
वास रहे शिवजी अवधर है राम अवधर है राम ब्रजमावास मेरो मदन गोपाल क्या करे शिवजी क्या करे राम क्या करे मेरो मदन गोपाल ध्यान करे शिवजी ने राज करे राम रस रस मेरो मदन गोपाल सोटे सोटे शिवजी सोटे सोटे राम सोटे सोटे राम सोटे सो मेरो मदन गोपाल कैलास થી ઉતરીને આવ્યા ભોળા શંભો कैलास થી ઉતરીને આવ્યા રે સાથે પાર્વતી ને લાવ્યા ભોળા શંભો સાથે પાર્વતી ને લાવ્યા રે આવ્યો પવન નો લેર ભોળા શંભો આવ્યો પવન નો લેર રે જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંભો જટાયુ ઉડી ઉડી જાય રે હાથમાં ત્રિશૂળ ને ડમરું ભોળા શંભો હાથમાં ત્રિશૂળ ને ડમરું રે શંકર પાર્વતી ની જોડ ભોળા શંભો શંકર પાર્વતી ની જોડ રે ગળામાં સર્પનો હાર ભોળા શંભો ગળામાં સર્પનો હાર રે નાગો દેખીને અમે ડરીએ ભોળા શંભો નાગો દેખીને અમે ડરીએ રે દેવો ના દુખડા ભાંગો ભોળા શંભો દેવો ના દુખડા ભાંગો રે હે ત્રણે દેવ જાઓ ત્રણે લોકની મોજાળ ત્રણે દેવ જાઓ ત્રણે લોકની મોજાળ હિજી એવા સપના એ આપીને શંકર વેલાયા આવશે હોજે દેવા ત્રણે દેવશાલા ત્રણે લોકની મદાળ ત્રણે દેવશાલા ત્રણે લોકની મદાળ એવા સપના એ આપીને શંકર વેલાયા પાર્વતી જાઓ કૈલાસ પુરી ને મજાળ પાર્વતી જાઓ કૈલાસ પુરી ને મજાળ હેજી એવા સપના એ આપીને શિવ વેલાયા આવશે હોજે પાર્વતી સૈલા કૈલાસ પુરી ને મોજાય પાર્વતી સૈલા કૈલાસ પુરી ને મોજાય એવા સપના હે આપીને ભોળાનાથ આવજો હા બધા દેવને પોતપોતાના આસન પર મોકલી દીધા હવે મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને હું સપના આપું છું કોડા કોડા કાઈ કળા જુગ નાયના કોડલા રે કા
हेजी एवा प्रभु ने ए जमाड़ी पसे तमे जामजो जल जमना निजारी ले जो भोरिया जल जमना निजारी ले जो भोरिया हेजी एवा प्रभु ने ये पंखाड़ी पसे तमे पीजो ओ जी। अजमल रायता में द्वारिका में जो निजा अजमल रायता में द्वारिका में जा जीव द्वारिका ये वालो रे दुखड़ा किसे ओ जी। अरे अजमल राय तमने सपना रूपे हूँ दर्शन आपू आप द्वारका में जाओ द्वारका वाળો જરૂર તમારા દુખડા ભાંગશે કોણ કે હું શિવ શંકર કોઈનો પુત્ર છો નહીં અને કોઈનો પુત્ર થાય નહીં। अरे सिलारी भाई सिलारी હું કોઈનો કૂતરો છો ને કોઈનો કૂતરો થાય નહીં। अरे सिलारी તમારા ગુરુજીને કહો કે ભક્તને સપનું આવ્યું છે। કેવા કલરનો હતો? અરે गुरुजी में कलर नो आवे ने सपनू कहवाय। हमारा सेल का नहीं कई कई सपना होता है पर लाल कलर ना होता है। सेल्की ना तुम एटलो बधो नबळो केम पड़ी गयो? खोराक ले खोराक ले। सपना की बात सुनाओ। हम इधर 300 वर्ष से रहता है, उघाड़ पगा फरता है, कोई सपना नहीं बैठा है। तेरा सपना की बात सुनाओ। जी गलियल माजा द्वारका में जाओ, द्वारका वालों जरूर तुम्हारा दुखड़ा भांगશે। तुम्हारा दुखड़ा भांगશે ने हमारा हूँ कहीं वहां भांगશે। हलो हमारे ही भक्तराज पेला द्वारिका पूगी जावाना है। हे राधे राधे, हे राधे राधे श्याम बोल मोहन मोरारी। हे राधा तारो श्याम ने तू राधा लटकाले। लगी रे राधा कले दे कटारे। राधे 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 श्याम बोल मोहन मुरारी। काशी
अरे सती सवा सिर घीला लाडू तैयार करो मारे प्रभु ने जमाड़वा से હે વાજિયા મેણા રે મારે દોયલા હો માં વાજિયા મેણા રે લાગે દોયલા प्रभु ने जमाड़ी पस जमदे जर जमनान जारी भरे रहे से प्रभु ना शरण पकड़ी श्रवण मतलब यीशु पुत्र वर्धन पास वाले से हे अजमल द्वारी काम जोने जा हे वाजिया मेरा रे वालो मारो भांग से હે અજમલ દ્વારિકામાં જાય એવો વાંદિયા હે ગણા રે વાલો માર માંગશે હે જી ઓ જી हे सती मीणाल दे कहे से स्वामी आपने वाजिया એ સ્વતી મીનાળ દે હે કહે રે શામી આપણે વાંદિયા એ હો જી हे दयालु से द्वारिका नो नाम एवा वाजिया ए मेरा रे वालो मार मांग से એ દયાળુ છે દીનો એવો જોગનાથ એવા વાંદિયા એ મણા રે વાલો માર માંગશે એ હો જી हे रुमझुम करता या वो रण सोड़ राय ठाकुर वाला रुमझुम करता आया वो रण छोड़ राय ठाकुर वाला ठाकुर वाला तुम्हें द्वारिका वाला ठाकुर वाला तमे द्वारिकार वाला ये जो दर्शन हरो लागो रण सोड़ राय ठाकुर वाला तेरे दर्शना नो लावो रण छोड़ राय ठाकुर वाला अरे चला रे भाई चला रे બોલો ભગત आ मंदिर से नु से રણછોડ રાયનું છે तुम्हारे भगवान ने थाल जमाड़ो से પણ પથ્થરની છે એ કભી નહીં જમે લાવો અમે જમાડી अरे पेला भगवान ने जमाड़वाना से આ તો જમાડી हे मारे घर जमा बाप धारो कन्हैया ओ नंद लाला
ઠાકર તમારો થાળ કેમ જમતો નથી? મૂર્તિ કેમ ખંડપ કરી દીધી? તો ભગવાન મારો થાળ કેમ જમતા નથી? મેં તમને પહેલા જ કીધું તું પથ્થરની મૂર્તિ છે કભી નહીં જમે. તો આશા ભગવાન ક્યાં ગયો? જો અહીંયા સમુદ્ર છે એમાં ઠેકરો મારો તમને સાસા ભગવાન મળે. હે આજે પાપી રે હે મુજારે મુજને સમુદ્ર મે ડૂબવા લાગ્યો વારંવાર પ્રભુની એલાથી હું તો તરવાલા જજો હે બોલી સીધમાં જાહર જોને કાગળ મોકલે ને વળી વાસ છે મારા નો ગણ જોને વીર હેજી મને સીધમાં હે રોકી બોલે શું રે બાપા નમણ્યું કરે અરે રે તને નમે મોટા મોટા જજો હેજ ચાટો કિયા કોયલ અને ચાટો કિયા મારા મનડા કેરા જોને મોર તમે મુખડું એ બતાવજો માનવી અરે રે મારું સીધડું થયું સકોર એ જે ખીલી ખીલી હે ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણદલ ભોસાય પાણીના નિશેરા રે લો ખીલી 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 ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણદલ બોજાય પાણી ડાની સેરારેલું ખીલી ખીલી હો ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણદલ ભોસાય પાણીના નિશેરા રે લો ખીલી 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 ખીલી
બેન બોલાવે કાંતા બેન આવજો રે સોટલો સુવાહતનો અને વળી ગોરા માણસની વાળે લગા આ તો બાંધીને પ્રીતડી હારે રે મને ભૂલી મને અત્યારે બોલાવાનું કારણ છે એના ફાડાના કુવા ઊંડા ને સીસણ ટોકા મેં કીધું તાર સીસણ દેનો પાણી ભરીને ઘેર જાવ ભાઈ તને કઈ ખબર નથી ભાડામાં તો એટલું બધું પાણી ઊંડું છે એટલે બહુ વરસાદ આવ્યો તો કેમ કુવામાં પાણી નથી ફાડામાં ખારો છે ને એટલે બેન મોટું સીસણ એટલા સીસણ કઈ પાણી ભરાય મારે હાહુ બહુ નાગી છે પણ એટલે એક વાત કહું હમણાં તું કેમ હાલ દાડા દિવસે દુબળી પડતી જાય એ તને નો ખબર હોય મારે કેટલી બધી ચિંતા હોય એટલે તારે હે ને ચિંતા બધી મારે છે અમારે 35 ભેંસ છે ને વાહેદાન કરી લેતા એ માડી એટલે એક વાત કહું તો ભાઈ એક વાત કહી હમણાં તારા વરને માર્યા નારના બેની તો હીરામાં બદલા મારતા હતા ને પકડાઈ જતા હા તે બેન મને કોઈ એટલા બધી માણસો નો કોઈને કહેવાનું હોય પાછું એટલે ભાવડીને હરસાન બધી મળી છું મને વરાસ તમે તાર નણંદ પાસે આવી મેં વાત સાંભળી આ બાઈ તો કઈ ઘર જ નથી કરતી ત્યાં ફાડામાં હારા મુરચ્યા છે તો દઈ દેવાય એટલે બાઈ દીધી તને ફાકા દાદા ઘર તો વળી નાલી પાસે આવી કઈ ભર્યું જ નહીં લે તે બોલાય ને મારે જોવીશ તાર નણંદ ને તે બેન હવે જોઈ તો તને એમ થાય કે આને હજી એક સેકન્ડ કે ઘર કાવું તમારા પટેલ ને કેટલું દાજ્યું તમાર પટેલ છે એમ ને એટલે તારા હું તને એક વાત કહું પછી કોઈને કહેતી નહીં હાવ તો આ મારા મને હમણાં મજા નથી થઈ બેન તારે કેમ હાવ દુબળી થાતી જાશો તે મારા હાટો ડીલ કેટલું બધી લીધું પણ ના રે ભાઈ મને કઈ મજા નથી રામસાણ હમણાં નો બધું હું છું તેડે ભાઈ બીજ ન કીધું હું ભાઈ બગીચા ગઈ હતી ઉના મેં વાત સાંભળી હતી કે હમણાં તને આશા પાણી જેવા ઝાડા થઈ ગયા ના રે ના ભાઈ વાતમાં કાઈ નહોતું હું વળી બગીચા ગઈ ને ઉનામાં તે તારા પટેલ મેં મને પાણી પૂરી ખાઈ મને ખવડાવી આયા જુભા સામા એ બેન મને તો પાણી પૂરી થઈ ગઈ ને રામસાણ મને તો ઘસર પસર જ થયા કરે હે તે બેન પાણી પૂરી આપણે છોકરા વાળીને થોડી આ ભાઈ તો મને ટીખી દીધી મારા આમ બસ હે તાર નણંદ બોલે ને તાર નણંદ જોઈ બોલ એ આજે કાંતા બેન બોલાવે ભાઉ બેન આવજો રે ઘર જ નથી કરતી રામસણ 8-10 દી તો ભૈયા કે મારી હાવ આવી છે મારા હાવ આવત એમ જ કર્યા કરે બેન એ નણંદભાઈ એવું કર્યા કરો ઈ હું લેવા વળી હા ઈ હાસી વાત તાર પસંદ ત્યાં ઓલા પણ જો માર પટેલ હારા કેવા હારા બેઠા જો અમે એ પસંદ તું ના તો રેતી ઓલા કસી ઢોલ લઈને જો બેઠા એટલે એ તો મારા ઘરવાળા છે નારના બાધમ બે એની ઓળના ઘરવાળા એમ કરીને મારા છે ને આને ક્યાં ગમતું જ નથી એટલે જ્યાં ના હું કે એકલો ના માર ઘર કરવું ના કામ ની હાવ આવડી છે મારા ઘરવાળા જો હામે બેઠા ક્યાં છે એ ઠેક તાર પીસો ને મુકતા લાગતા એમ ને નહીં હે એ સુંદરની છેડે બાંધ દેવાય હું તેમાં તબિયત પાણી તો હારા છે ને કેમ ઓરતી જાય દુબળી કેમ પડતી જાય દાડે દાય
મને તો હાવ સારું છે. મેં હમણાં વાત સાંભળી હતી મારા પટેલે મજા નથી. હા એને ક્યાં સારું હતું. હું છું વળી એને ઉલટી ને ઝારા ને એવું થઈ તારા ગયું. રસ આપણે બેન એને તારે ધ્યાન ન રાખવું જોઈએ. અરે પણ બેન ઝારા એટલા થયા કે તમે જવા દો. હા તમને તારા પટેલે તો તારે મજા નથી. એવું છે. હા એને જો બેન તાવ આવતો એમાં પેલા ડેન્ગ્યુ તાવ આવતો એમાંથી આજ મેલેરિયો થઈ ગયો છે પાછો. એવું છે. અમારા પટેલ અહીંયા આડા આડા હું ઊભા છે. એમની આ જઈ હોય ભાગી ભાગીને વહી આવે ભાગીડીનો પેટની. પણ તમે કવરાવતા હશે કઈ. હે તમે કે કવરાવતા હશે. હું તેડવા આવ્યો મોકલી ગયો. ઈ નહીં હમણાં આવે. કેમ હમણાં મેન મને કેટલું બધી કામ છે કેટલી બધી આ જમીન છે બધું આ હમણાં કેટલું ખેતરમાં અમારે કામ છે હમણાં કાંઈ નહીં મોકલવાના. હે તું નહીં આવી સહી ના પાડે છે હમણાં નહીં આવે. તો એને ન આવું તો કાંઈ નહીં. તમે બે હાલો. આવા હું બેન કે સમજે હા એ હાસી વાત. એ હાસી વાત. હા છોટા હાથીમાં એક જ હમાય. તમારે બીજા ક્યાં હમાડવા. મારા ટાયર નબળા છે ફાટી જાય. એમાં હું ટાયર ફાટી જાય. એમની નીકળી ઉભે રોડે ઊભી હોય ત્યાં નીકળી પકોડા જ ખાતી હોય. એ તો બટેટા જ ખાય એમ કહીશ. કઈક દાબેલી ખાતી હોય. એ તો ખાવાની આદત હોય માણસ બાયુ માણસ હસતે હસતે ખાવાની આદત હોય. ઠેક એટલે એમ. હા અમારા ઓગા દાદા છે ને લુગડા નાખવા. તમને કઈ ખબર છે અમારે ભગર નથી હમણાં વૈયાણી બેન થી પારો આવતા રીતે મરી ગયું. તેમણે તો તમે દોવા નથી 3-4 દિન આરા પડ્યા છે ને આરામ દોવા નથી દેતી. તે બેન જોરથી બોલ હમણાં તને કઈ ખબર નથી મને કાનનો હમણાં દુખાવો થયો. એવું અરે બા એક દી ઉપર રસોડામાં રાંધતી હતી ને ચાલો ગુલ્ફી આની હાલો ગુલ્ફી તે બેન મારો પિંકે છે મમ્મી ગુલ્ફી તે બેન મેં એક જ લપાટ પર એવી તાર પટેલ મને મારી બેન મને સંભળાય ક્યાં નથી સંભળાતું. ના બેન હમણાં કેટલા દીધા તે દવાખાન છે જાવ છે બેન પણ કેટલાક ઠેકાણા જાવ મહેતા સાહેબની દવા શરૂ છે લાડાણીની શરૂ પછી કેટલાક તરત દવા દવાખાનું સારું છે. રામ સાને બેન મારું શરીર આમ ફોફડું છે પણ બેન માંદી રહો. હવે તું હારવાર મોનોકોટો ફોસ લઈ લેજે. આ લઈ લે હો તમે ઈ જ લાવે ઊંધી દવા લાવે આપણને પેટની દવા દે ને તો માથાની લાવે તે બેન મને રામ જાણે કઈ મજાક નથી રહેતી. ત્યાં થોડાક દી રે બેન હું અહીંયા ઠેક એ હાસી વાત. તમારે ભી વૈયાણી બેન થી પારું મરી ગયું ને હમણાં દોવા તેની બાય દૂધ મોકલતી હોય તો ખીરું બીરું હમણાં દોવા જ નથી દેતા કેટલા દિન આરા પડ્યા છે. મારા બાજુમાં સલાહ બેન રહી ને મેં પૂછી મેં કીધું શું કરવાનું તો મારા પટેલ કામેથી આવે ને કે ધાબળી ઓઢાડીને બાજુ બેહાડી દીજે કે બેન મેં તાર ભીયા તાર તમારે બે જેવી હાથ ઉડી હશે ને હું પગે નજર કરી ભીયા તો વર્તી જાય કે મારા પાર વર્તી જાય ને તો બેન પાટું મારી તાર પટેલ કઈ કમરનો એક કરી દીધો ત્યાં કેટલા દીધા તો મેં પૈસા મને કાઈ સંજય વાકા હાલતા હતા. હા શું બહુ વાતુડી થા રાસ ગવરાવીને ઘેર જાય. હાલો લ્યો કાઠેથી કાન ઘોડા ખેલવે રે નાગર